સુરતનું કડોદરા બેટમાં ફેરવાયું। હરિપુરા પાટિયા પાસે કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા છે। કડોદરા સુરત સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવિત, વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। ઠેર ઠેર વાહનો પાણીમાં બંધ પડી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દોડતું થયું છે। જેસીબીની મદદથી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। મેઘરાજાની ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। ચોક્કસ પ્રમાણે વાત કરીશું તો કડોદરાથી સુરત જતોનો જે મુખ્ય માર્ગ છે ત્યાં હરિપુરા પાટિયા પાસે જે પ્રમાણે પાણી ભરાય છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જેસીબી દ્વારા જે છે તે સર્વિસ રોડ પર પોલીસનો જે બેરલ છે તે પણ મૂકવા માટે જે છે તે લોકો પ્રયત્ન કરી રહ્યા છે। કારણ કે અહીંયા કોઈ ખાડીમાં ના જાય, કોકનો વાહન જે છે તે બંધ ના થઈ જાય। અને જે પ્રમાણે જોઈ શકાય છે કે પાણીના નિકાલ માટે જે છે તે નગરપાલિકા દ્વારા જે કહી શકાય કે આ જે ઢાંકણું છે તે પણ ક્યાંક ને ક્યાંક ખોલી દેવાયું છે, જેના કારણે પાણી જે છે તેના નિકાલ માટે જે છે ઝડપીથી જે અંદર જાય અને ખાડીપુર જે છે તેની અંદર જઈને સમાવેશ થાય, જેના કારણે પાણીના નિકાલ થાય અને રોડો પર જે પાણી ફેરવાય છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ઓછામાં ઓછું એક નહીં પરંતુ 1 કિલોમીટરના અંતરનું જે છે તે રોડો પર પાણી થઈ ગયું છે। અને હરિપુરા પાટિયા પાસે જે છે તે અવારનવાર પાણી જે છે તે ભરાતું હોય છે, કારણ કે ખાડી ઓવરફ્લો થઈ જતી હોય છે, જેના કારણે મોટા પાયે જે છે પાણી ભરાઈ ગયું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। હાલ તો હજુ 2 કદમ જ આવ્યા છે। જો આગળ જશું તો ઘૂંટણ સમાજ જેટલું પાણી જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ભરાયું હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકાય છે કે વાહન ચાલકો જે છે તે એક તરફી જવા મજબૂર બન્યા છે, કારણ કે સંપૂર્ણપણે જે છે 70% રોડ પર જે છે તે પાણી વેરફાઈ ગયું છે અને વાહનો જે છે તે ક્યાંક ને ક્યાંક બંધ જોવા પણ મળી રહ્યા છે। સીધા વાહન ચાલક જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રમાણે વાહન બંધ થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક નુકસાન થવા પામ્યું છે। ગાડી ચાલક છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેટલા સમયથી આવી રહ્યા છે અને ક્યાંથી આવી રહ્યા છે। जी आपका नाम? इनसे बात करना कुछ रोहित कुमार। रोहित भाई, कितनी देर से इधर ट्रैफिक में खड़े हो? अभी तो आएंगे जस्ट। જે પ્રમાણે વાત કરી કે ક્યાંક ને ક્યાંક જે છે અનેકો ગાડીઓ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ રહી છે, કારણ કે વરસાદ થતાની સાથે જે છે તે સંપૂર્ણપણે સર્વિસ રોડ કહેવો કે મુખ્ય માર્ગ કહેવો, સુરત જતોનો જે મુખ્ય માર્ગ છે તે હરિપુરા પાટિયા પાસે જે છે કડોદરાથી 2 કિલોમીટરનું અંતર આવેલું હરિપુરા પાટિયા છે ત્યાં પાણી ભરાઈ ગયું છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે દુકાનોમાં પાણી જવાની સ્થિતિ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। અને કડોદરા જ નહીં પરંતુ શ્રીનિવાસ જે છે તેમજ કડોદરા નીચાણવાળો વિસ્તાર છે, ફળિયાવાળો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। બલેશ્વર રોડ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક હવે સંગ્રીલા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવું દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન સંતોષ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, બી ઇન્ડિયા, કડોદરા।